ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા તથા ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા કોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમિનારનું આયોજન સર સયાજીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે વર્ક પરમિટ વિઝા, ટુરિઝમ વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝા તથા પીઆર વિઝા અંગે તથા ફ્રોડ અટકાવવા સંદર્ભે જનજાગૃતિ અભિયાન અંગેનું સેમિનારનું આયોજન ડીસીપી ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના ચારે ઝોનના એસપી, પીઆઈ સહિત કોલેજના વિદ્યાર્થીઓ તથા નાગરિકો અને જુદી જુદી બીજા કોન્સેપ્ટના પ્રતિનિધિઓ થયા હતા। વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનું અવલોકન, વિઝાના ફ્રોડની સંખ્યા સતત વધતી જાય છે। લોકો કોઈ પણ ભોગે વિદેશમાં રહેવા જવાના સપના જુએ છે, જેના કારણે છેતરપિંડીનો ભોગ બને છે। આરોપી દ્વારા ફરિયાદીને પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવી તેમજ લોકોને વિદેશમાં નોકરી અપાવતા હોવાનું જણાવી વર્ક પરમિટ વિઝા અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ કરવામાં આવે છે। આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી તે બાબતનું એગ્રીમેન્ટ કરી આપી વર્ક પરમિટ મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવે છે। ઘણા કિસ્સાઓમાં જે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરના કારણે ફરિયાદ કરતા નથી। જનજાગૃતિ સેમિનારમાં વિઝા કન્સલ્ટન્સીના એક્સપર્ટ શિવાની રાણા, અર્પિતસિંહ રાણા પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતગાર કરવામાં આવ્યો હતો। ટ્રાય કર્યો છે અને વી આર ઓલસો ઇન્ટુ વર્ક પરમિટ્સ, સો સલાહ આપવાનું કામ અમારું છે, ડિસિઝન લેવાનું કામ જનતાનું રહેશે ડેફિનેટલી કે એમને શું કરવું છે। સો જે આજનો ટોપિક છે વિચ ઇઝ ધ અવેરનેસ અગેન્સ્ટ ધ વિઝા ફ્રોડ્સ, ખૂબ જ હોટ ટોપિક છે અને ખૂબ જ સ્ટ્રગલિંગ ટોપિક છે। સો આઈ વુડ ટ્રાય કે હું થોડું ઘણું નોલેજ તમારી જોડે શેર કરી શકું જે મારી પાસે છે। So let's begin with the seminar. The first thing we would like to know how to apply. કે કોઈ બી ખોટું કામ કરે છે તો એમાંથી અમે બી બાકાત નથી. Definitely we will take care of this. So I am Shivani Rana and I am into this field since 15 years. I am the head of ADEC International as well as regional head of Aussie Education, Vadodara district, Surat, Anand. And at the same time, I work as the representative for Eastern Michigan University, USA, and I am dealing with the European universities as a direct dealer. At the same time, આપણે બધાનો એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું। કેટલા લોકોનો છે આ તો કરો સ્ટુડન્ટ્સનો વિદેશ જવાનું કે વિદેશમાં કામ કરવાનું બધાનું, રાઈટ? પણ ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રક્રિયાને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાઈ જતા હોય કે આપણે પ્રક્રિયા હોય અને આપણે ખબર ના હોય અને આપણા પૈસા પણ ફસાઈ જતા હોય। એવા ઘણા બધા કેસીસ અમારા સામે વખતો વખત આવે છે અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે। 1-2 લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે। દરેક કેસમાં અમાઉન્ટ 10 લાખથી ઉપર જ હોય છે, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ સુધી। લોકો વર્ક વિઝા માટે પોતાના ઘર, જમીન બધા વેચીને પૈસા ચૂકવે છે પણ એમને વર્ક વિઝા વ્યવસ્થિત રીતે મળતું ના હોય। સયાજીનગર અકોટા ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા વિઝા અંગેનો અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। આ પ્રોગ્રામમાં કઈ રીતે વિઝા ફ્રોડ થાય છે, જુદા જુદા કેટેગરી જેમ કે સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, વિઝિટર વિઝા, પીઆર વિઝા, તમામ કેટેગરીમાં કઈ રીતે ફ્રોડ થાય છે અને અમે અહીંયા લોકોને ખૂબ જ માહિતગાર કર્યું છે। અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે, એમને દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે। એમના દ્વારા જુદા જુદા કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને અન્ય કન્ટ્રીઓમાં કઈ રીતે વિઝા પ્રોસેસિંગ થાય છે, કેટલી ફીસ ખરેખર લાગે છે, સરકારી ફીસ, આ બધીની માહિતી આપવામાં આવી છે
અને આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં 400 નાગરિકજનો પાર્ટિસિપેટ કર્યું છે અને જે વિઝાના કામ સાથે સંકળાયેલા છે એવા પણ લોકો આમાં પાર્ટિસિપેટ. ઓકે, મારું નામ શિવાની રાણા છે અને આજે જે આ સેમિનાર યોજવામાં આવ્યો છે તે છે બરોડા પોલીસ દ્વારા શહેર કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, આયોજિત કરવામાં આવ્યો છે અને ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે. તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે કન્ટ્રી વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે સ્ટુડન્ટ વિઝાને લઈને, વર્ક પરમિટ, વિઝિટરના નામે. તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ, તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ નહીં કે ખાલી ગુમાસ્તા કે MSME લાઇસન્સ ધરાવતા લોકો પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો. અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો, કારણ કે વિઝા ફીઝ, ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે. સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે તે ખૂબ જ ઓછી છે. તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ. ખાસ કરીને આપણે જે વાત કરીએ સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય છે ત્યાં એમને બીજા માટે ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી, છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે. તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી. હા, એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત 10,000 કે 15,000 મિનિમમ રકમ લઈ શકે, એનાથી વધારે નહીં. બીજી વસ્તુ, સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને ત્યાં ફ્રોડ થાય છે. સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે, નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો. બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ વસ્તુ તમને બી ખબર નથી. તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો, આનાથી તમે બચી શકશો.